શિહોર ખાતે આવેલા મામલતદાર કચેરીમાં જિલ્લા કલેક્ટર વરુણ બનવાલે મુલાકાત લઈ ગ્રામ્ય વિસ્તારનો તાગ મેળવ્યો હતો। શિહોરી મામલતદાર કચેરી રતનપુર અને ડુંગાસણ ગામની જિલ્લા કલેક્ટરની મુલાકાત લીધી હતી। કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ મામલતદાર કચેરીમાં તાલુકા સ્વાગત કાર્યક્રમ કાંકરેજ મામલતદાર ભરતભાઈ દરજી તેમજ તાલુકા વિકાસ અધિકારી એમ પંડ્યાની અધ્યક્ષસ્થાને યોજાયો હતો। લાગતા વળગતા તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ગેરહાજર રહ્યા હતા એવા કર્મચારીઓને નોટિસ આપી ખુલાસો કરવા માટે જણાવ્યું હતું। તાલુકા સ્વાગત કાર્યક્રમમાં જુદા જુદા પ્રકારના 7 પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરીને યોગ્ય રીતે નિકાલ કરવામાં આવ્યો હતો, જેમાં કણબોઈ ખાતે દબાણ બાબતે, તાણા ખાતે દબાણ બાબતે તેમજ થરા યુજીવીસીએલ અને શિહોરી પાણી પુરવઠા વિભાગની પાઇપલાઇન અને નવીન વીજ જોડાણ બાબતે પ્રશ્નો હલ કરવામાં આવ્યા હતા। ત્યારે હવે તાણા ખાતે દબાણ બાબતે નોટિસ આપી દબાણકારોને જાણ કરવા જણાવ્યું હતું। જોકે કણબોઈ ખાતે દબાણ બાબતે પુરાવા રજૂ કરવા માટે કહ્યું હતું, જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ગુજરાત સરકારે કરેલા આદેશો અનુસાર બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર વરુણકુમાર બનવાલ અને ડીસા પ્રાંત અધિકારી નેહા પંચાલ સાથે કાંકરેજ મામલતદાર ભરતભાઈ એ પાણી પુરવઠા વિભાગના ઈધરાની મુલાકાત લીધી હતી, જેમાં પુરવઠા વિભાગ દ્વારા રેશન કાર્ડની કામગીરીમાં એક કસલપુરાના અરજદારે કલેક્ટરને રૂબરૂ મળીને વાત કરતા તાત્કાલિક અસરથી રેશન કાર્ડ સહી સિક્કા કરી આપ્યા હતા। કલેક્ટર દ્વારા અરજદારોને પીવાના પાણીની વ્યવસ્થા અને બેઠક વ્યવસ્થા અંગે મામલતદારને સૂચના આપી હતી, જેથી કરીને અરજદારોને કોઈ તકલીફ પડે નહીં અને મામલતદાર કચેરીમાં આવેલ અરજદારો પાસેથી તંત્રની કામગીરી બાબતે પૂછપરછ કરી રહ્યા। અને ત્યારબાદ કાંકરેજ તાલુકાના રતનપુરા ગામે સીસીટીવી કેમેરાથી લઈને તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરેલ છે। બનાસકાંઠા જિલ્લા કલેક્ટર ડીસા પ્રાંત અધિકારી મામલતદાર કાંકરેજે ગ્રામ પંચાયત કચેરી ખાતે મીટિંગ કરી તાગ મેળવ્યો હતો। જે કેસની ગુજરાતી સાથે જહેરસિંહ વાઘેલા, કાંકરેજ।